હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? સમઘટકતા આપણે જ્યારે સમઘટકતા ભણ્યા ત્યારે એક સમઘટકતા બાકી રાખેલી અને એ હતું ટોટોમેરિઝમ એટલે કે ચલ રૂપકતા. ગુજરાતી શબ્દ ચલ રૂપકતા છે એટલે બે શબ્દ મગજમાં રાખજો, ટોટોમેરિઝમ અને ચલ રૂપકતા. તો આ ચલ રૂપકતા બાકી એટલા માટે રાખેલું, આપણે હમણાં શીખશું એટલે ખ્યાલ આવી જશે તમને કે એરોમેટિસિટી છે, હાઇપર કોન્જ્યુગેશન છે, આ બધાનો ઉપયોગ, સંસ્પંદન છે, એનો ઉપયોગ એની અંદર આવતો હોય એટલે આપણે બાકી રાખેલું. અધરવાઇઝ એવું કરવું પડે ત્યાં આગળ કે ખાલી બે પ્રક્રિયાઓ આમ દર્શાવીએ કે આવી રીતના થાય એટલા પૂરતું આપણે કરવું પડે અને પછી ડિટેલ રહી જાય. એઝ સચ આપણને એનસીઆરટી ટેક્સ્ટ બુકની અંદર તો બહુ લાંબી ડિટેલ નથી આપી, પણ તેમ છતાંય આપણે કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ ટોપિક આપેલો છે એટલે આપણે એની ડિટેલ છે એ લઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં ટોટોમેરિઝમ કોને કહેવાય? ચલ રૂપકતા. સમઘટકતા આવે ને ત્યાં મિત્રો આગળ જતા જતા ઘણા મિત્રો એવું ભૂલી જાય છે કે સમઘટકતા ત્યારે જ ઉદ્ભવે કે જ્યારે અણુસૂત્ર સમાન હોય. આગળની વાત તો પછી જ આવે, પછી એના પ્રકાર કેવી રીતના એ જુદી વાત છે, પણ સૌથી પહેલું શું હોય? સમાન અણુસૂત્ર ધરાવતા કાર્બનિક સંયોજનો. તો અણુસૂત્ર સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણીના ફેરફારથી બનતા સમઘટકો હોય. શું હોય? પરમાણુનો ફેરફાર થાય. અહીંયા પર્ટિક્યુલરલી કહું તો તમને તો હાઇડ્રોજન પરમાણુ પોતાનું સ્થાન બદલે છે અને પાઈ બંધ પોતાનું સ્થાન બદલે છે અને એના કારણે ઉદ્ભવતા બંને સમઘટકો એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય. ગતિશીલ સંતુલનમાં હોવું એટલે એક જ સમયે બંને ઘટકો હાજર હોવા, પરંતુ કોઈ એક ઘટકનું પ્રમાણ વધુ હશે, એકનું ઓછું હશે, પણ બે એકબીજામાં રૂપાંતરિત થતા હોય તો આ જે સમઘટકતા છે તેને ચલ રૂપકતા અથવા ટોટોમેરિઝમ કહે છે. ચલ રૂપકતા અથવા ટોટોમેરિઝમ એ ક્રિયાશીલ સમૂહનો એક ભાગ છે. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા આનો જ એક ભાગ છે, પણ ક્રિયાશીલ સમૂહ સમઘટકો એ અલગ અલગ હોય. જ્યારે અહીંયા બંને ઘટકો એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય, ફેરા છે. બેઝિકલી જે ડિફરન્સ આવે કે CH3CH2OH એટલે ઇથેનોલ, CH3OCH3 ડાયમિથાઇલ ઇથર, તો આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે ને બંને અલગ જ છે, સંયોજન જ અલગ છે. એકમાંથી બીજું ન મળે સીધે સીધું, અથવા તો બે ગતિશીલ સંતુલનમાં હોય. જ્યારે ચલ રૂપકતા જે છે, ચલ રૂપકતા, તો આ ચલ રૂપકતા અથવા ટોટોમેરિઝમ જેને કહીએ છીએ એની અંદર બંને ઘટકો એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય. શેના કારણે ગતિશીલ સંતુલનમાં હોય? તો કે પરમાણુની ગોઠવણીના ફેરફારથી બનતા જે સમઘટકો છે એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય. તો જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણીના ફેરફારથી બનતા સમઘટકો એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય તો તેને ચલ રૂપકતા અથવા ટોટોમેરિઝમ કહે છે. અને એ બે પ્રકારની છે, કીટોઇનોલ અને નોન કીટોઇનોલ. ચલ રૂપકતા બે પ્રકારની છે. એટલે અહીંયા ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો ભાગ છે એમ કહી શકાય, પણ તેમ છતાંય મેં તમને સ્પષ્ટ કર્યું
કે બંનેમાં ફેર છે, ક્રિયાશીલ સમૂહ સમઘટકો જુદા જુદા મળે, બંધારણ પદાર્થ સાવ જુદા જ હોય, જ્યારે અહીંયા આગળ બંને ઘટકો એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય. બરાબર? એટલે ટોટોમર્સ જો એને કહીએ આપણે તો ટોટોમર્સ એ એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય. આમ હશે. ટોટોમેરિઝમ છે એના બે પ્રકાર છે. એક કીટોઇનોલ ચલ રૂપકતા આપણા માટે વધારે અગત્યની છે, કારણ કે એનસીઆરટી પ્રમાણે એ આપેલું છે આપણને. પણ સાથે સાથે બીજું છે એ નોન કીટોઇનોલ ચલ રૂપકતા. જેના પ્રશ્નો અને અનુસંધાને કંઈક આવી ગયેલા છે કોઈક વાર. ઓવરઓલ ટોટોમેરિઝમ છે એના પ્રશ્નો સીધે સીધા ઓછા પૂછાય છે, પણ તેમ છતાંય અત્યાર સુધીમાં ક્યારેક પૂછાઈ ગયેલા છે. ટોટોમેરિઝમ સ્ટાર્ટ કરવું એ પહેલા એમાં પ્રશ્નો કેવા પ્રકારના આવે છે એ જરા તમારા માઇન્ડની અંદર સેટ કરી દો તો તમને આ ટોપિકને સમજવામાં સરળતા રહેશે કે આપણે ક્યાં ફોકસ કરવાનું છે. તો નાની નાની બીજી બધી બાબતો છે એના ઉપર ઓછું ધ્યાન કેન્દ્રિત કરી અને જે મહત્વની બાબત છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. શું કહેવા માંગે છે? તો કે કયા પ્રશ્નો પૂછાય છે? તો એક તો કયા બંધારણ ચલ રૂપકતા દર્શાવે. મોસ્ટલી જે ક્વેશ્ચન આવ્યા છે આમાંથી એ આ જ આવ્યા છે. અત્યાર સુધીમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાયા છે એમાં સૌથી વધુ આ જ પ્રશ્ન આવ્યો છે. નીચેનામાંથી કયું બંધારણ અથવા કયું સંયોજન ચલ રૂપકતા દર્શાવે અથવા તો કયું સંયોજન ચલ રૂપકતા ન દર્શાવે. આવા બે દર્શાવે અથવા ન દર્શાવે આવો પ્રશ્ન મોટા ભાગે આવ્યો છે. ઓકે, આની સિવાય વિશિષ્ટ રીતે કયો પ્રશ્ન આવ્યો છે? તો ચલ રૂપકોમાં સ્થાયી કોણ અથવા વધુ સ્થાયી બંધારણ કયું, એમ પ્રશ્ન આવ્યો છે. બરાબર? અને ત્રીજું જે છે એમાં પ્રક્રિયાઓ જે હોય એ પ્રક્રિયા દરમિયાન જો ઇનોલ સ્વરૂપ બનતું હોય પણ ઇનોલ કરતા કીટો સ્વરૂપ વધુ સ્થાયી હોય તો પ્રક્રિયાની અંદર પ્રક્રિયામાં એનો ઉપયોગ છે એ થતો હોય છે. એટલે એવો પ્રશ્ન ના આવે, પણ પ્રક્રિયા જે થતી હોય તો એમાંથી કેમ આલ્ડિહાઇડ કે કીટોન બની જાય છે તો એનું રીઝન ત્યાં આગળ એવું કે આમાં ટોટોમેરિઝમ થાય એટલે આ નિપજ બની જાય. કેમ? તો કે એ વધુ સ્થાયી હોય એટલે. તો આપણે આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી અને સમગ્ર ટોપિક છે એ સમજશું. આ જો ત્રણ પ્રશ્નો શું પૂછાય છે મગજમાં હોય તો વાંધો ના આવે. એટલે પહેલા મેં તમને એટલા માટે સ્પષ્ટતા કરી કે આના પ્રશ્ન આવે તો એ કયા આવે? તો જો આટલા આવે, આમાંથી પ્રશ્ન આવે. એટલે આપણું ફોકસ ક્લિયર છે કે શું આપણને પૂછાશે, તો એ પ્રમાણે સમજતી વખતે એ બાબત છે એને નોંધ કરતા જઈએ. આ સિવાય તમારા મગજમાં એક હોવું જોઈએ હાઇપર કોન્જ્યુગેશન. ઓકે, અતિસંયુગ્મન. હાઇપર કોન્જ્યુગેશન ની અંદર તમને શરતો હવે બધી યાદ જ હોય, સ્વાભાવિક છે કે ભાઈ sp2 કાર્બન હોવો જોઈએ, એનો એડજસન્ટ કાર્બન એટલે કે નજીકનો સીધો જોડાયેલો કાર્બન છે એ sp3 હોવો જોઈએ, અને sp3 કાર્બન પાસે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન જોઈએ. ઓછામાં ઓછો, વધારે હોય તો વાંધો નથી, પણ ઓછામાં ઓછો એક હાઇડ્રોજન જોઈએ તો હાઇપર કોન્જ્યુગેશન થાય.
એટલે હું જરા હાઇપર કોન્જ્યુગેશન ને તમને અહીંયા યાદ કરાવી દઉં કે આ CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH3 આમ હોય, બરાબર? તો આપણને ખબર છે કે અહીંયા આગળ શું થશે? હાઇપર કોન્જ્યુગેશન થાય, કારણ કે આ sp2 કાર્બન, આ એનો પાડોશી કાર્બન sp3 ને એની પાસે હાઇડ્રોજન છે, તો આલ્ફા હાઇડ્રોજન 3 છે. તો તમને એ ખ્યાલ આવે કે આ શું થશે? તો કે અહીંયા જે C બોન્ડ H હશે આ H પ્લસ બની જાય ને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી જશે, તો આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર આવશે, એટલે CH2 માઇનસ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આમ થશે, બરાબર? એટલે અહીંયા CH2 માઇનસ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આવું થશે. તો આ જે અહીંયા એક મિનિટ આમ આવશે, ટેમ્પરરી હશે ને, બરાબર? પછી પાછું એવી રીતના બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, એમ હાઇપર કોન્જ્યુગેશનના જુદા જુદા બંધારણો. ટૂંકમાં હાઇપર કોન્જ્યુગેશન આ સ્થિતિમાં થાય છે કે જેમાં sp2 કાર્બન હોય. આ યાદ રાખજો કે sp2 કાર્બન હોય અને એનો પાડોશી કાર્બન sp3 હોય, એની પાસે હાઇડ્રોજન હોય, તો હાઇપર કોન્જ્યુગેશન થઈ શકે. અને આનો આપણે ઉપયોગ ટોટોમેરિઝમમાં કરીશું. ક્લિયર? બરાબર છે? તો આ જે આ સ્થિતિ થતી હોય ત્યાં H+ પ્રમાણમાં સરળતાથી મળી શકે જો આની સાથે બીજી કોઈ કન્ડિશન્સ પણ એપ્લાય કરવામાં આવે. તો આ H+ જતો નથી રહેતો, આ પરિસ્થિતિ બંધારણમાં જ આવે છે કે જેથી કરીને સ્થિરતા વધે છે. એટલે આ C બોન્ડ H નું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ તો ટેમ્પરરી આવ્યું હોય અને એ તો બહુ રેપિડ રિએક્શન હોય, બહુ ફાસ્ટ હોય, જેને તમે અલગ ન કરી શકો. તો અહીંયા આગળ જે C બોન્ડ H હોય એ C બોન્ડ H ટેમ્પરરી H+ થઈ જાય, ડબલ બોન્ડ અહીંયા આવી જાય, પાછું ઇલેક્ટ્રોન યુગ્મ આનું અહીંયા આવી જાય, બીજા C બોન્ડ H નું ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવે, તો એ પ્રોસેસ થતી હોય. આ હાઇપર કોન્જ્યુગેશન છે. હવે ટોટોમેરિઝમ ઉપર આવીએ આપણે. નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન વાળી વાત તમને ખબર છે એવું હું માની લઉં છું. હોય જ ને ખબર, હજી હમણાં તો આપણે વાત પૂરી કરી છે. હાઇપર કોન્જ્યુગેશન પૂરું થયું ને ક્યાં વાર થઈ, બરાબર? તો અહીંયા આગળ CH3 બોન્ડ C ડબલ બોન્ડ CH3 લઈએ. તો પહેલા ચલ રૂપકતા અથવા તો ટોટોમેરિઝમ છે એ હું દર્શાવું છું કે કેવો ફેરફાર થાય છે. આપણે એ ફેરફારને જ મગજમાં બેસાડવાનો છે. આપણે એ ફેરફારને મગજમાં બેસાડવાનો છે, કેવી રીતે ફેરફાર થાય છે. તો CH3 બોન્ડ C ડબલ બોન્ડ CH3 આમ હોય, બરાબર? તો અહીંયા આગળ આ જે કાર્બન છે એ કેવો થયો? sp2 કાર્બન થાય અને એનો આ પાડોશી કાર્બન કયો છે? sp3 અને આ પણ sp3 છે. તો જ્યાં sp2 કાર્બન હોય, પાડોશી કાર્બન sp3 હોય ને sp3 કાર્બન પાસે પાછો હાઇડ્રોજન હોય, બરાબર? એટલે આ જે હાઇપર કોન્જ્યુગેશન થતું હોય તો અહીંયા આગળ જે H+ બને, સમજો હવે આ શું થશે? તો કે આ જે C બોન્ડ H છે એ C બોન્ડ H નું ઇલેક્ટ્રોન યુગ્મ પાડોશી કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે. આમ આ ડબલ બોન્ડ બનાવે એટલે અહીંયા આગળ શું બની જાય? H+. હવે આ જે H+ બને તો પાડોશી ઓક્સિજન હોય, નજીકમાં જ છે ને, અને ઓક્સિજન પાસે બે લોન પેર છે. આ રડતો બિચારો મારો બંધ તૂટી ગયો. ઓક્સિજન કે છાનો રહી જા, હું તને મારી લોન પેર આપું, તું મારી જોડે બંધ બનાવી નાખ, આવી જા. એટલે આ લોન પેર આને મળી જાય, કોને? H+ ને. હવે એ જો H+ ને મળી જાય
તો સી બોન્ડ એચ ડબલ બોન્ડ સી. તો આ જે સી ડબલ બોન્ડ હોય એના કાર્બનના બંધ 5 થઈ જાય, તો કે એવું ન થાય. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની પાસે આવી જશે? ઓક્સિજન ઉપર, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. તો ઇલેક્ટ્રોન યુગ્મ બંધ તૂટે તો એને જ મળે, એટલે બોન્ડ O બોન્ડ H. એટલે કે અહીંયાથી જે H+ છૂટો પડ્યો, શું કામ? તો કે પાડોશી કાર્બન sp2 હતો, એટલે આ C બોન્ડ H નો સિગ્મા બંધ છે એ પાડોશી કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે છે. અને આ H+ કોની સાથે જોડાયો? ઓક્સિજન સાથે, O બોન્ડ H. હવે આ ડબલ બોન્ડ તૂટી ગયો એટલે O બોન્ડ H થઈ ગયું, બોન્ડ CH3. તો આ જે ઘટના છે એ ઘટનાને શું કહેવાય? ટોટોમેરિઝમ અથવા તો ચલરૂપકતા. કેવા પ્રકારની ઘટના? તો કે C ડબલ બોન્ડ O કીટો સ્વરૂપ, આલ્ડીહાઇડ કીટોન બંનેમાં C ડબલ બોન્ડ O હોય એટલે C ડબલ બોન્ડ O ને કીટો સ્વરૂપ કીધું છે, કીટોન નથી કીધું, કીટો સ્વરૂપ. કીટો સ્વરૂપ એટલે કીટોન જેવું C ડબલ બોન્ડ O આવે છે માટે. તો આ જે C ડબલ બોન્ડ O કીટો સ્વરૂપ છે, અહીંયા તો કીટોન જ છે એસિટોન. તો આમાં જે C ડબલ બોન્ડ O નો કાર્બન છે એ કાર્બન સાથે શું થશે? તો કે પાડોશી. હવે આ બાજુ આ જ ઘટના બની શકે, કોઈ પણ એક બાજુ બને. તો અહીંયા આગળ C ડબલ બોન્ડ C બનશે. ઓક્સિજન જ્યાં C ડબલ બોન્ડ O વાળો ઓક્સિજન છે એ ઓક્સિજન ઉપર O બોન્ડ H બનશે અને એનો ડબલ બોન્ડ છે એ તૂટી જશે અને C બોન્ડ OH થશે. તો CH2 ડબલ બોન્ડ C બોન્ડ OH બોન્ડ CH3 આવું થશે. તો અહીંયા આગળ જે સ્વરૂપ છે એ કીટો સ્વરૂપ થયું. આ જે છે એ શું છે? કીટો સ્વરૂપ. અને અહીંયા જે આવ્યું એ તો કે ડબલ બોન્ડ છે એટલે ઇન આવશે અને OH છે તો ઓલ આવશે, એટલે આને ઇનોલ સ્વરૂપ કહેવામાં આવે છે. ડબલ બોન્ડ છે માટે ઇન અને OH છે માટે ઓલ, અને બેયને જોડી દઈએ તો શું થઈ જાય? ઇનોલ. તો કીટો સ્વરૂપમાંથી શેમાં રૂપાંતરિત થયું? ઇનોલ સ્વરૂપમાં. પણ આ પ્રક્રિયા કેવી રહે? પ્રતિવર્તી, ગતિશીલ સંતુલનમાં હોય. અને આ પ્રક્રિયા H+ ની હાજરીમાં થાય. H+ ની હાજરીમાં કેવી રીતે થાય આગળ આપણે સમજીએ, પણ પહેલા તો આ ઘટના સમજવી છે કે ટોટોમેરિઝમ એટલે શું? તો કે એક બંધારણ હાજર હોય, એ બંધારણમાંથી બીજું એક બંધારણ બની જાય અને બે બંધારણ એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય. તો આ જે ઘટના છે તો એને ટોટોમેરિઝમ કહેવાય, ચલરૂપકતા. જે એક પ્રકારની સમઘટકતા છે, કારણ કે બંને સમઘટકો છે. અણુસૂત્ર તો સમાન જ થવાનું બેવનું. ગતિશીલ સંતુલનમાં છે એટલે આમાંથી જ આ બને છે, બરાબર? તો અહીંયા આગળ H+ ની હાજરીમાં ઇનોલ સ્વરૂપનું પ્રમાણ કેવું હશે? વધુ હશે. એટલે H+ દર્શાવીએ તો એરો એક જ તરફ આવશે, કારણ કે એની ઇનોલ સ્વરૂપ જે છે એનું પ્રમાણ કેવું હશે? વધુ હશે, બરાબર? પણ પ્રતિવર્તી પણ દર્શાવી શકો, કારણ કે આ પણ હાજર હશે. આલ્ડીહાઇડની વાત કરીએ, આ કીટોનની વાત કરીએ, એસિટોન, પ્રોપેનોન. પણ જો આલ્ડીહાઇડની વાત કરીએ તો CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H આમ હોય. CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H આમ છે, બરાબર? તો આ જે CH3CHO છે એ CH3CHO, તો એમાં શું થશે? સેમ આ sp2 કાર્બન છે C ડબલ બોન્ડ O વાળો, આમાં ક્યાં કીટો સ્વરૂપ જે હોય એમાં જોવા મળશે. પછી નોન કીટો બે કીધા ને આપણે, કીટો ઇનોલ અને નોન કીટો ઇનોલ. પહેલા કીટો ઇનોલ જોઈ લઈએ. તો કીટો ઇનોલમાં ક્યાં જોવાનું? આલ્ડીહાઇડ કીટોનમાં જ. તો અહીંયા આગળ C ડબલ બોન્ડ O છે તો એનો પાડોશી કાર્બન sp3, એની પાસે હાઇડ્રોજન પણ છે. તો આ C બોન્ડ H અથવા આ C બોન્ડ H અથવા આ C બોન્ડ H, કોઈ પણ એક C બોન્ડ H જે છે, કયો? sp3 કાર્બન વાળો, એ H+ સ્વરૂપે અહીંથી દૂર થઈ અને કોની સાથે જોડાય? C ડબલ બોન્ડ O વાળા ઓક્સિજન સાથે જોડાય.
એટલે ટોટોમેરિઝમમાં શું થાય તો કે C ડબલ બોન્ડ O હોય, એનો પાડોશી કાર્બન sp3 હોય, એની પાસે હાઇડ્રોજન હોય ને એ હાઇડ્રોજન કોની સાથે જોડાઈ જાય? C ડબલ બોન્ડ O વાળા ઓક્સિજન સાથે જોડાય તો જ જોડાઈ શકે. જો એ C ડબલ બોન્ડ O નું બંધ તૂટે એટલે એ બંધ તૂટશે. એટલે જે કાર્બન ઉપરથી જે H દૂર થયો એ કાર્બન અને C ડબલ બોન્ડ O વાળો કાર્બન એ બે વચ્ચે ડબલ બોન્ડ બને. ઓકે, તો આ H છે એ ક્યાં જોડાવાનો છે? ઓક્સિજન સાથે. આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવી જવાનું છે? આની સાથે. અને આ જે C બોન્ડ H છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બે કાર્બનની વચ્ચે. તો અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ C બોન્ડ OH બોન્ડ H. તો અહીંયા આગળ ડબલ બોન્ડ પણ છે, OH પણ છે, એટલે આ ઇન વત્તા ઓલ ઇનોલ સ્વરૂપ થયું અને આ એનું કીટો સ્વરૂપ થયું. કીટો સ્વરૂપ કહેવાય, કીટોન ન કહેવાય. કીટો સ્વરૂપ કહેવાય કારણ કે મૂળભૂત રીતે તો આલ્ડીહાઇડ છે. કીટો શું કામ કીધું? C ડબલ બોન્ડ O ની હાજરીને કારણે. આટલું ક્લિયર? કેવી રીતે ટોટોમેરિઝમ થાય છે, કયા પ્રકારના બંધારણમાં થાય છે, એટલું આપણે ક્લિયર કર્યું. હવે આગળ જોઈએ. એમાં કયું સ્વરૂપ વધુ પ્રમાણમાં જોવા મળે? તો મૂળભૂત જો H+ ની હાજરી લઈએ તો મોટા ભાગનું બંધારણ છે એ ઇનોલ સ્વરૂપમાં ફરી જાય. પણ H+ ની હાજરી ન હોય તો એવું કહી શકાય કે ઓલમોસ્ટ કીટો સ્વરૂપ જે હોય એ જ વધુ સ્થાયી હોય છે. એટલે એ જ બંધારણ આપણને વધુ પ્રમાણમાં મળે. એટલે અહીંયા આગળ જો કીટોનની વાત કરીએ, એસિટોન કે આલ્ડીહાઇડની વાત કરીએ, તો આ બંને બંધારણોની અંદર જે કીટોન છે એસિટોન, તો એનું પ્રમાણ ઓલમોસ્ટ 99.75 આ નથી બતાવ્યા પણ લગભગ એટલા હોય. અને આ ઇનોલ સ્વરૂપ જે છે જો H+ ની હાજરી ન હોય તો કાઢી નાખું. બરાબર, આ રીતે બતાવી દઉં. હવે તો એવું કહી શકાય કે આ 99.75% જેટલું હોય તો આ 0.25% જ હોય. અત્યંત ઓછી માત્રામાં હોય કારણ સ્થિરતા વધુ સ્થાયી છે અને આ ઓછું સ્થાયી છે. આટલો જ ફેર છે. આગળ આપણે સ્થિરતામાં ચર્ચા કરશું કે આવું કેમ થાય છે એની. અને આ જે છે આલ્ડીહાઇડ તો એ ઓલમોસ્ટ 100% છે, અથવા એને પણ તમે એવું કહી શકો કે 99% જેટલું છે અને આ 0. જે કાંઈ સમથિંગ% છે. બરાબર? તો આ કીટો સ્વરૂપ અને ઇનોલ સ્વરૂપ અને એના પ્રમાણની વાત થઈ. ગતિશીલ સંતુલનમાં હોય એની વાત થઈ. હવે જો આની જેવા બીજા સંયોજનો જે બીજા કીટો સ્વરૂપ હોય એવા બંધારણોની વાત કરીએ અને એમાં સ્થિરતા કોની વધારે કે ઓછી છે એ જોઈએ. બરાબર? આને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે કહેવાય કે આમાં કીટોન ક્રિયાશીલ સમૂહ છે, આમાં ડબલ બોન્ડ એટલે આલ્કીન છે અને OH એટલે આલ્કોહોલ છે. તો એ રીતે જોવા જાવ તો બેયના ક્રિયાશીલ સમૂહ જુદા જુદા થયા એટલે એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા પણ કહી શકાય. પણ ગતિશીલ સંતુલનમાં છે એટલે આપણે ટોટોમેરિઝમ કહેશું. એસિટાઇલ એસિટોન અથવા તો ડાયકીટો સ્વરૂપ. એસિટાઇલ એસિટોન. તો આ એસિટાઇલ એસિટોન જે છે CH3 બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ CH2 બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ CH3. હવે અહીંયા આગળ બે C ડબલ બોન્ડ છે ને વચ્ચે CH2 છે. આવો જે CH2 હોય ને એને સક્રિય મિથિલિન સમૂહ કહેવાય.
બરાબર, એક્ટિવ મિથિલિન ગ્રુપ, સક્રિય મિથિલિન સમૂહ. કયો? CH2 જે છે એને. શું કામ? તો કે અહીંયા આગળ COCH3 છે ને અહીંયા આગળ COCH3 છે, બે બાજુ -I ગ્રુપ છે ને આ બંને બાજુના -I ગ્રુપની હાજરીને કારણે આ CH2 ની ક્રિયાશીલતા વધી જાય, ત્યાંથી H+ સરળતાથી દૂર થઈ શકે. કારણ કે -I ગ્રુપ શું કરતા હોય? બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ પ્રબળતાથી આકર્ષતા હોય. આ બાજુ પ્રબળતાથી આકર્ષે, આ બાજુ પ્રબળતાથી આકર્ષે, તો H+ સરળતાથી દૂર થઈ શકતો હોય. અને H+ સરળતાથી દૂર થઈ શકતો હોય તો આ જે C ડબલ બોન્ડ O છે એ C ડબલ બોન્ડ O બંધ તૂટી અને ત્યાં ઇનોલ સ્વરૂપ આવે. બરાબર, એટલે અહીંયા આગળ અગેન ટોટોમેરિઝમ છે એ જોવા મળશે. બધા કોમન છે. આલ્ફા હાઇડ્રોજન તમને પૂછે તો આ C ડબલ બોન્ડ O નો આ બાજુ CH3, આ CH2, આ C ડબલ બોન્ડ O ની આ બાજુ CH2 ને આ CH3, 3 ને 3 6 ને 2 8 આલ્ફા હાઇડ્રોજન કહી શકો તમે. પણ વધુ પ્રમાણમાં ક્યાં આગળ ટોટોમેરિઝમ જોવા મળશે? તો કે જે સક્રિય મિથિલિન સમૂહ છે ને CH2 એનો H+ સરળતાથી દૂર થશે. તો એ પહેલા દૂર થશે તો શું સ્થિતિ થાય? CH3 બોન્ડ C, આ જે ડબલ બોન્ડ O છે, ધારો કે આ ડબલ બોન્ડ O ઉપર ઇનોલ સ્વરૂપ બને છે, એટલે કે આ H+ દૂર થાય છે અને ક્યાં દાખલ થાય? આ ઓક્સિજન ઉપર. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ આને મળે એટલે અહીંયા આગળ બોન્ડ O બોન્ડ H આમ આવે. અહીંયા આગળ શું આવી ગયું? ડબલ બોન્ડ CH. બરાબર, આ જે C ડબલ બોન્ડ O છે આમ લઈ લઈએ આપણે C ડબલ બોન્ડ O, આની સાથે આ C ડબલ બોન્ડ O, તો આ C ડબલ બોન્ડ O બોન્ડ CH3. તો આ બંધારણ જે છે એ કેવું થશે? સ્થાયી સ્વરૂપ છે. આ એનું કેવું સ્વરૂપ છે? સ્થાયી સ્વરૂપ, અથવા તો કહીએ કે વધુ સ્થાયી છે. કેમ આ બંધારણ વધુ સ્થાયી છે? નોર્મલી તો આપણે એવું કીધું કે કીટો સ્વરૂપ વધુ સ્થાયી છે, એટલે એ જ વધુ પ્રમાણમાં મળે. તો અહીંયા એવું શું ફેરફાર થઈ ગયો? તો કે એક તો આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ, એક તો શું થયું? આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. ઓકે, તો આ નંબર 1 આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. નંબર 2 અહીંયા આગળ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, અતિસંયુગ્મન, સોરી અતિસંયુગ્મન નહીં, સંયુગ્મિત પ્રણાલી. ગુજરાતી શબ્દો બહુ અઘરા પડે છે. સંયુગ્મિત પ્રણાલી, કોન્જ્યુગેટેડ સિસ્ટમ. ટૂંકમાં કહીએ તો કોન્જ્યુગેટેડ સિસ્ટમ આવી, રેઝોનન્સથી સ્થિરતા આવશે. તો એક તો રેઝોનન્સના કારણે સ્થિરતા આવી, આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ બન્યો, અને આ આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધને ગણતરીમાં લઈ લો તમે ચક્રીય બંધારણમાં, તો 1 2 3 4 5 અને 6 પરમાણુનું ચક્રીય બંધારણ. બરાબર, 6 મેમ્બર્ડ સાયક્લિક રિંગ, 6 મેમ્બર્ડ સાયક્લિક રિંગ, 6 પરમાણુનું ચક્રીય બંધારણ. તો આ ત્રણ ઘટનાઓ એવી છે કે જેના કારણે સ્થિરતા વધે. આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધને કારણે સ્થિરતા વધે. ઓલ્ટરનેટ ડબલ બોન્ડ છે એટલા માટે સ્થિરતા વધે છે. અને પાછું 6 પરમાણુનું ચક્રીય બંધારણ છે, તો ચક્રીય બંધારણની અંદર 6 પરમાણુનું ચક્રીય બંધારણની સ્થિરતા વધુ હોય છે. એટલે આ જે બંધારણ છે એ કેવું છે? વધુ સ્થાયી છે. એટલે આ ઇનોલ સ્વરૂપ જે છે એ શું છે? તો કે વધુ સ્થાયી છે. કેટલું? 76% જેટલું મળે છે. આ કઈ પર્સન્ટેજ યાદ રાખવાની જરૂર નથી, તમારે એટલું જ યાદ રાખવાનું કે આ વધુ સ્થાયી છે અને આ ઓછું સ્થાયી છે.
તો ઇનોલ સ્વરૂપ જે છે કયું ઇનોલ તો 76% મળશે પણ આ કીટો સ્વરૂપ લઈ લઈએ તો એ કીટો સ્વરૂપ જે છે એ માત્ર 24% જેટલું મળે છે તો સ્થિરતાની રીતે પણ વાત કરી આપણે અને આ બંધારણમાં કેવી રીતે ટોટોમેરિઝમ જોવા મળશે એ પણ વાત કરી ક્યાંથી H+ દૂર થશે બે C ડબલ બોન્ડોની વચ્ચે જે CH2 છે એનો H દૂર થશે ક્યાં જોડાશે C ડબલ બોન્ડ O વાળા ઓક્સિજન સાથે એનાથી શું થશે તો કે C ડબલ બોન્ડ O વચ્ચે સિંગલ બોન્ડ આવી જશે ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાશે અને જે કાર્બન ઉપરથી H દૂર થયો હતો એ કાર્બન અને C ડબલ બોન્ડ O વાળો કાર્બન એની વચ્ચે દ્વિબંધ બનશે ડબલ બોન્ડ ક્લિયર ત્યાર પછી એક્સેપ્શન chemistry is with full of exceptions chemistry રસાયણ વિજ્ઞાન છે ને તો એ તો અપવાદોથી ભરેલું છે આપણને ક્યારેક મોકો મળશે તો એ અપવાદ વાળો એક સરસ મજાનો વિડીયો આવ્યો તો હું તમને બતાવીશ એક્સેપ્શન 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 પણ જેણે બનાવ્યો એને કેમિસ્ટ્રી આવડતું સારું હશે કારણ કે એણે જેટલી વાતો કરી હતી એ બધી પરફેક્ટ મેચ થતી હતી તો અહીંયા આગળ અપવાદ જે આવે છે એ શું કામ આવે છે એ પણ સમજી લઈએ પણ અપવાદ સ્વરૂપે યાદ રાખવાનું કે એ ઓછું સ્થાયી છે કીટો સ્વરૂપ વધુ સ્થાયી છે બરાબર એક આ તમે પહેલા મગજમાં બેઠાડ્યું એસિટાઇલ એસિટોન CH3COCH3 હોત તો એસિટોન કહેવાત અને COCH3 ને એસિટાઇલ કહેવાય એટલે આ એસિટાઇલ એસિટોન છે ધારો કે આ CH3COCH3 એસિટોન COCH3 એસિટાઇલ તો આ એસિટાઇલ એસિટોન એસિટાઇલ એસિટોન હવે એસિટો એસિટિક એસ્ટર તો એમાં પણ આપણને ટોટોમેરિઝમ જોવા મળે કારણ કે C ડબલ બોન્ડ O સમૂહ હાજર છે એસિટો એસિટિક એસ્ટર એસિટો એસિટિક એસ્ટર શું થાય તો પહેલા તો આ એસિટો એસિટિક એસ્ટર લખવું પડે ભાઈ કે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH2 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OC2H5 તમે બધા ખોટા રાજી ન થઈ જતા હો ભાઈ અરે સર હજી તો તમે હમણાં જ આ બંધારણ લખ્યું હતું આની જેવું જ બંધારણ લખેલું હતું ખાલી આટલો જ ફેર હતો કે અહીંયા CH3 હતું એની બદલે OC2H5 છે હું બિલકુલ ના નથી પાડતો એવું જ છે તો પહેલાની જેમ જ તે આમાં પણ ટોટોમેરિઝમ થવું જોઈએ શું થાય તો કે આ સક્રિય મિથિલિન સમૂહ છે આ સમૂહ કેવો કહેવાય સક્રિય મિથિલિન સમૂહ CH2 તો આ H જે છે એ ધારો કે આ બાજુ આવશે એટલે CH3 બોન્ડ C બોન્ડ OH આ ડબલ બોન્ડ તૂટી જાય આ H જે છે એ H ત્યાં જોડાશે આ ઓક્સિજન સાથે એટલે OH થયું એટલે આ C બોન્ડ H નું ઇલેક્ટ્રોન યુગ્મ છે આ બાજુ આવશે એટલે ત્યાં ડબલ બોન્ડ CH આવશે અને અહીંયા શું થશે આ ઓક્સિજન C ડબલ બોન્ડ O છે આમ અને બોન્ડ O C2H5 આમ થાય બરાબર તો આ જે બંધારણ બન્યું એ બંધારણને કારણે શું થાય તો કે અહીંયા આગળ જે COO C2H5 ગ્રુપ છે એ -M ઇફેક્ટ શો કરે
આ કઈ ઇફેક્ટ શો કરે? માઇનસ એમ થાય ને આ, કારણ કે ડબલ સિંગલ અને આ સી ડબલ બોન્ડ આ જે સમૂહ છે એની સાથે જોડાયેલો સમૂહ છે એ દ્વિબંધ વાળો છે, તો એ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષે. આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે. સમજો હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવી જશે તો અહીંયા ડબલ બોન્ડ બની જાય, આ બાજુ આવી જાય તો અહીંયા માઇનસ ચાર્જ આવે. તો એનાથી થાય શું? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવી જાય તો કાર્બન ધન વીજભાર અનુભવે કે નહીં? તો એ તો અસ્થાયી થઈ જાય. એટલે એ શું કરે? એ આ ઓક્સિજન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચે, કારણ કે ત્યાં લોન પેર છે. એ ખેંચે એટલે ઓક્સિજન ઉણપ અનુભવે, એટલે ઓક્સિજન હાઇડ્રોજન સાથેનો બંધ તોડી નાખે અને કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવી નાખે. તો આ હાઇડ્રોજનને અલ્ટિમેટલી ક્યાં આવી જવું પડે? એના મૂળ સ્થાને આવી જવું પડે. બરાબર? તો એ રીતે માઇનસ એમ ઇફેક્ટ જે છે, માઇનસ એમ અસર ના કારણે આનું ઇનોલ સ્વરૂપ, કયું? ઇનોલ. તો એ ઇનોલ સ્વરૂપ અસ્થાયી છે અથવા ઓછું સ્થાયી છે. શું છે? ઓછું સ્થાયી છે. એટલે લગભગ 7% જેટલું મળે છે. હા, મને ખબર છે કે તમારા મનમાં પ્રશ્ન આવે છે, સાહેબ અહીંયા તો હાઇડ્રોજન બંધ પણ બને છે, કોન્જ્યુગેશન પણ કહેવાય, 6 મેમ્બર સાયક્લિક રિંગ પણ કહેવાય. તો પણ આ બધાની ઉપરવટ આ માઇનસ એમ અસર છે કે જેના લીધે આ બંધારણ છે એ ઓછું સ્થાયી છે અને આનું જે કીટો સ્વરૂપ છે એ વધુ સ્થાયી છે. કેટલા પર્સન્ટેજ છે? 93%. બરાબર? તો એ રીતે 93% આ બંધારણ છે, 7% આ છે. મેં કહ્યું એમ ટકા યાદ નથી રાખવાના, પણ કયું વધુ સ્થાયી છે અને કયું ઓછું સ્થાયી છે એવું યાદ રાખવાનું. તો અહીંયા કીટો સ્વરૂપ અગેન વધુ સ્થાયી છે. એસિટાઇલ એસિટોન જ એક એવું બંધારણ છે કે જેમાં કીટો સ્વરૂપ કરતાં ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી છે. પછી પાછું આ એસિટો એસિટિક એસ્ટર તો એ ઓછું સ્થાયી છે, એનું ઇનોલ સ્વરૂપ ઓછું સ્થાયી છે. પણ જો પાછું આમાં CH3 કે OC2H5 ની જગ્યાએ બેન્ઝીન રિંગ લેવામાં આવે અથવા તો ફિનાઇલ જેને કહીએ છીએ, એ ફિનાઇલ સમૂહ લેવામાં આવે તો વળી પાછી ફિનાઇલ સમૂહ જે છે એ શું કરશે? તો કે ઇલેક્ટ્રોનને પોતાના તરફથી ધકેલશે અને એના લીધે એની સ્થિરતા વધી જશે. કયા સ્વરૂપની? ઇનોલ સ્વરૂપની. તો આપણે એ જોઈએ. આપણે એસિટાઇલ એસિટોન જોયું, હવે બેન્ઝોઇલ એસિટોફિનોન જોઈએ, એસિટો એસિટિક એસ્ટર પણ જોઈ ગયા. આટલો જ ફેરફાર કરવાનો છે, તો હું તો શું કામ વધારે કંઈ કરું ભાઈ? બેન્ઝોઇલ એસિટોફિનોન. બરાબર? તો અહીંયા આગળ C6H5 C ડબલ બોન્ડ C6H5CO એટલે બેન્ઝોઇલ થયું. બરાબર? તો C6H5CO CH2CO C6H5 એસિટોફિનોન C6H5CO CH3 હોય તો એને એસિટોફિનોન કહેવાય. એની સાથે CO C6H5 છે એટલે બેન્ઝોઇલ. તો અહીંયા બેન્ઝોઇલ એસિટોફિનોન આ એનું કીટો સ્વરૂપ છે અને અહીંયા અગેન કીટો સ્વરૂપ કરતા ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી છે. તો આ C6H5 બોન્ડ C શું થશે? આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર આવશે, આ C બોન્ડ H નું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન કાર્બન વચ્ચે આવશે અને આ હાઇડ્રોજન ક્યાં આવશે? ઓક્સિજન ઉપર. એટલે બોન્ડ O બોન્ડ H. અહીંયા ડબલ બોન્ડ થઈ જશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવે તો આ બે વચ્ચે ડબલ બોન્ડ, બોન્ડ C ડબલ બોન્ડ O. આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે, બોન્ડ
C6H5 શું થશે તો કે આ જે ફિનાઇલ રિંગ છે એ પણ સંસ્પંદનમાં જોડાઈ જશે. જુઓ આમાં તો ડબલ સિંગલ ડબલ, તો આ ડબલ સિંગલ ડબલ એમ આવે તો આ આખી બેન્ઝીન રિંગ શું થઈ ગઈ, આની સાથે સંસ્પંદનમાં જોડાઈ ગઈ. એવું જ આ બાજુએ થાય તો આના કારણે એની સ્થિરતામાં શું થશે, વધારો થશે સંસ્પંદનને કારણે. અને એટલા માટે આનું ઇનોલ સ્વરૂપ, ઇનોલ ફોર્મ, ઇટ ઇઝ મોર સ્ટેબલ. ઇનોલ સ્વરૂપ જે છે એ વધુ સ્થાયી છે અને જે સ્વરૂપ વધુ સ્થાયી હોય એ વધુ પ્રમાણમાં પણ મળે. એટલે આ 89% જેટલું મળે છે, આ માત્ર 11% મળે છે. એટલે વધુ સ્થાયી છે એટલે વધુ પ્રમાણમાં મળે એવું યાદ રાખવાનું. તો જે કીટો ઇનોલ ચલરૂપકતા જે છે એના આપણે ઉદાહરણ છે એ જોઈ ગયા. હવે એને કેવી રીતે અલગ કરી શકાય, કયા માધ્યમમાં લેવાથી આપણે એને અલગ કરી શકીએ, અને એની H+ ની હાજરીમાં એસિડિક મીડિયમમાં અથવા તો બેઝિક મીડિયમમાં આપણે એને કેવી રીતે અલગ કરી શકાય એની વાત જે છે એ કરવાની થાય. તો આપણે સેપરેશન જે છે અલગ કરવું એની પહેલા એક વાત કરી લઈએ ટોટોમેરિઝમની ક્રિયાવિધિની. ટોટોમેરિઝમની ક્રિયાવિધિ એ માત્ર તમારી જાણકારી માટે છે. સામાન્ય રીતે જેના કીટો સ્વરૂપ વધુ સ્થાયી છે એટલે મૂળભૂત રીતે એ જ સ્વરૂપમાં મળે છે, તો એનું ઇનોલ સ્વરૂપ મેળવવા માટે એસિડિક અથવા તો બેઝિક મીડિયમની જરૂર પડે છે. તો એ એસિડિક માધ્યમમાં કે બેઝિક માધ્યમમાં ઇનોલ સ્વરૂપ કેવી રીતે મળતું હશે એની માહિતી આપણને આ બેઝ ઉદ્દીપક વડે ટોટોમેરિઝમ અને એસિડ ઉદ્દીપક વડે ટોટોમેરિઝમથી મળશે. તો આપણે અહીંયા જોઈએ કે બેઝ ઉદ્દીપક હોય તો એ બેઝ ઉદ્દીપકની હાજરીમાં હવે બેઝ ઉદ્દીપકની હાજરીમાં શું ફેર પડે તો કે બેઝ એટલે OH- હોય તો OH- બેઝ એ પ્રબળતાથી H+ ને આકર્ષે, એટલે એ H+ ને શોષી લે. પરિણામે ત્યાં કાર્બન ઉપરથી જ્યાંથી H+ દૂર થશે ત્યાં શું થશે, ઋણ આયન ઉત્પન્ન થશે, જે અલ્ટિમેટલી ઇનોલ સ્વરૂપ જે હોય એ ઇનોલ સ્વરૂપમાં એને રૂપાંતરિત કરશે. કેવી રીતે જુઓ કે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ. હવે અહીંયા CH3 લઉં તો એસિટોન થાય, પણ ધારો કે જનરલ ફોર્મ બનાવવું છે તો હું CH2 બોન્ડ R આવું કહીશ. બરાબર. હવે અહીંયા આગળ OH- ઉદ્દીપકની હાજરીમાં તો OH- હોય એટલે શું થવાનું તો કે -H2O. શું કરશે અહીંથી અથવા અહીંથી, તો H+ જે છે એ H+ ને શોષી લે, ખેંચી લે. કારણ કે અહીંયા આગળ COCH3 એટલે -I ગ્રુપ થયું, C ડબલ બોન્ડ O, એટલે H+ ને લઈ લે. આ H+ ને લઈ લે એટલે પાણીનો અણુ દૂર થાય, પણ પ્રક્રિયા કેવી છે, પ્રતિવર્તી છે. અહીંયા CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH બોન્ડ R આવું થાય. શું થયું, ઋણ વીજભાર આ કાર્બન ઉપર ઉત્પન્ન થયો. પણ ઋણ વીજભાર કાર્બન ઉપર તો કેવો હોય, હાઈલી અનસ્ટેબલ, ખૂબ જ અસ્થાયી હોય. એટલે અહીંયા આગળ જે ફેરફાર થશે એ કેવો ફેરફાર થઈ જાય તો કે અહીંયા આ ઋણ વીજભાર આ બાજુ આવી જશે તો આ આના ઉપર આવી જાય. એટલે CH3
બોન્ડ સી બોન્ડ O માઇનસ, અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો, આ ઇલેક્ટ્રોન યુગમાં આ બે કાર્બન કાર્બનની વચ્ચે આવ્યું એટલે ત્યાં પાઈ બંધ બન્યો, એટલે આ કાર્બન ઉપરનો પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ખસ્યું એટલે CH બોન્ડ R. એટલે અગેન પાછું શું થશે તો કે આ જે પાણીનો અણુ દૂર થયો હતો એ પાણીનો અણુ ફરી પાછો પ્રક્રિયામાં ભાગ લેશે એટલે પ્લસ H2O. શું થાય તો કે આ H2O માંથી આ O માઇનસ ફરી પાછો H પ્લસ ને શોષી લે, તો આ જે H પ્લસ અહીંથી શોષી લે O માઇનસ, તો બંધારણ જે મળશે એ શું મળે? CH3 બોન્ડ C બોન્ડ OH ડબલ બોન્ડ CH બોન્ડ R. તો ડબલ બોન્ડ અને OH એટલે કયું સ્વરૂપ મળ્યું? ઇનોલ સ્વરૂપ. તો આ રીતે આપણને ઇનોલ સ્વરૂપ મળશે અને આ જે ઇનોલ સ્વરૂપ મળ્યું તો H પ્લસ આ O માઇનસ આમાંથી H પ્લસ લઈ લીધો તો શું બાકી વધ્યું? OH માઇનસ. આમ રે તો એ OH માઇનસ છે એ દૂર થશે, એટલે કે જે પ્રક્રિયામાં OH માઇનસ અહીંયા ઉમેરાયો તો એ પ્રક્રિયાને અંતે OH માઇનસ દૂર થાય છે, માટે ઉદ્દીપક કહેવાય એને. તો આ રીતે ઉદ્દીપકની હાજરીમાં આપણને કીટો સ્વરૂપ જે હોય એ કીટો સ્વરૂપમાંથી ઇનોલ સ્વરૂપ જે છે એ મળશે. કોની હાજરીમાં આ પ્રક્રિયા થઈ? બેઝની હાજરીમાં, એટલે બેઝ ઉદ્દીપક કહેવાય. તો બેઝ ઉદ્દીપકની હાજરીમાં ટોટોમેરિઝમ થયું. એસિડ ઉદ્દીપકની હાજરીમાં પણ ટોટોમેરિઝમ થઈ શકે. શું થશે? તો CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH3. હવે CH2 આની જેમ જ લઈ શકીએ અથવા CH3 પણ લઈ શકીએ, તો CH2R. હવે સ્વાભાવિક છે કે અહીંયા આગળ તમે જ્યારે H પ્લસ લ્યો છો, એસિડ ઉદ્દીપક લ્યો છો, તો શું થશે તો કે ઓક્સિજન પોતાનું લોન પેર આપી અને H પ્લસ ને પોતાની સાથે જોડશે, બંધ બનાવશે. એટલે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O, એક લોન પેર જે છે ઓક્સિજને એ કોને આપ્યું? H પ્લસ ને, અને પોતાની સાથે બંધ બનાવી લીધો, O બોન્ડ H બનાવ્યો. તો આ H પ્લસ ની હાજરીમાં ફેરફાર આવો થયો. હવે જે આ CH2R છે એને આપણે આમ બતાવ્યો CH2. શું થાય તો કે ઓક્સિજન ઉપર ધન વીજભાર તો અસ્થાયી કહેવાય, એટલે એ શું કરે? એ આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આકર્ષે, પોતે ખેંચી લે. આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ તરફ ખેંચાય તો કાર્બન છે એ ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે, એટલે એ પાડોશી કાર્બન ઉપરથી H પ્લસ દૂર થાય, અહીંથી આ H પ્લસ દૂર થાય અને શું બનશે તો કે CH3 બોન્ડ C. આ સિંગલ બોન્ડ OH થઈ ગયો. ખ્યાલ આવે છે? આ બધી વસ્તુઓ એક રીતે મહેનત કરીને યાદ રાખવી પડે, એને સમજવું પડે. લોન પર હોય તો એ પ્રક્રિયા દરમિયાન H પ્લસ હોય તો એને લોન પેર આપીને પોતાની સાથે બંધ બનાવે. એ બંધ બનાવશે એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવશે. પ્લસ ચાર્જને કારણે એ પાઈબંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે, તો કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે એટલે એ પાડોશી કાર્બન ઉપરથી H પ્લસ ખેંચે, એટલે અહીંથી અલ્ટિમેટલી H પ્લસ દૂર થયો, અથવા આ બાજુથી દૂર થઈ શકે, કોઈ પણ એક બાજુથી. તો અહીંયા આગળ ડબલ બોન્ડ બન્યો CH બોન્ડ R. શું થયું તો કે માઇનસ H પ્લસ. તો જે H પ્લસ તમે અહીંયા ઉમેર્યો તો એ અલ્ટિમેટલી અહીંયા H પ્લસ દૂર થયો, અને તેમ છતાંય બંધારણ કયું મળ્યું તમને? ઇનોલ સ્વરૂપ મળ્યું. બરાબર. તો આ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ, ટોટોમેરિઝમ થયું. કોની હાજરીમાં? એસિડ ઉદ્દીપકની હાજરીમાં. તો જેને આમાં ઇન્ટરેસ્ટ હોય તો ઠીક છે, બાકી આનાથી કોઈ બીજો મેજર ડિફરન્સ નહીં આવે. ત્યાર પછી ટોટોમેરિક મિશ્રણની રચના અને વધારે અગત્યનું કે કયું બંધારણ વધુ સ્થાયી કે ઓછું સ્થાયી. બરાબર. એની ચર્ચા આપણે કરી લઈએ.
કારણ કે પ્રશ્ન જે છે એ એવો આવવાની સંભાવના ખરી કે કયું બંધારણ વધુ સ્થાયી છે, કયું ઓછું સ્થાયી છે. તો કીટો અને ઇનોલ સમઘટકોનું સાપેક્ષ પ્રમાણ એ તેમની સાપેક્ષ સ્થિરતા પર આધાર રાખે છે. સાદા જે મોનોકાર્બોનાઇલ સંયોજનો એસિટાલ્ડિહાઇડ છે, એસિટોન છે, તો એની અંદર ઇનોલિક સ્વરૂપ છે એ અવગણી શકાય એટલું ઓછું છે. એટલે આપણે જો વાત કરતા હોઈએ કોની, એસિટાલ્ડિહાઇડ અથવા એસિટોનની, તો આ બંનેમાં કીટો સ્વરૂપ એ વધુ સ્થાયી છે. તો મોટા ભાગે કીટો સ્વરૂપ વધુ સ્થાયી છે એનું કારણ શું? તો કારણ એમ આપી શકાય કે જે C ડબલ બોન્ડ O કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, તો એની બંધ એન્થાલ્પી લઈએ. શું કીધું મેં? બોન્ડ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી લઈએ તો એ બંધ એન્થાલ્પીનું મૂલ્ય 364 કિલોજૂલ પ્રતિ મોલ જેટલું ઊંચું છે. જ્યારે C ડબલ બોન્ડ C લઈ લો તો આની બોન્ડ એન્થાલ્પી લઈએ તો એ અંદાજે 250 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઓછી છે. એટલે કે આ બેમાં વધારે બંધ એન્થાલ્પીનું મૂલ્ય કયું? C ડબલ બોન્ડ O નું, અને C ડબલ બોન્ડ C નું ઓછું છે. તો જેની બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય એ બંધને તોડવો મુશ્કેલ છે, કારણ કે એ વધુ સ્થાયી છે. જે વધુ સ્થાયી હોય એ જે ઓછું સ્થાયી છે, બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું, એનો અર્થ એમ કે સાપેક્ષ રીતે એ ઓછું સ્થાયી થયું. તો વધુ સ્થાયીમાંથી ઓછા સ્થાયી તરફ પ્રક્રિયા આપમેળે ન થાય. ખ્યાલ આવે છે? હંમેશા કોઈ પણ પદાર્થ કે સંયોજન એ કેવી પ્રક્રિયા કરશે? તો કે એ હંમેશા એવા પ્રકારે પ્રક્રિયા કરે કે જેથી તે વધુ સ્થાયીતા તરફ આગળ વધે. તો અહીંયા વધુ સ્થિરતા તો જવા દો, અહીંયા તો શું સ્થિતિ છે? તો કે અહીંયા આગળ સ્થિતિ એવી છે કે વધુ સ્થાયીમાંથી ઓછા સ્થાયી તરફ જવાનું છે. તો કે એ ધંધો ન કરાય. કરાય? કરાય કે ન કરાય? ન કરાય ને. ઓછી સ્થિરતા તરફ નહીં જવાનું, એ તો સ્વાભાવિક છે, કારણ કે અલ્ટિમેટલી બધા વધુ સ્થિરતા તરફ જવાનો પ્રયત્ન કરે છે. આપણે બધા આવી ગયા. તમારો પ્રયત્ન ભવિષ્ય માટેનો એ જ છે ને. ધંધો નોકરી સારી હોય તો ઇકોનોમિકલી સ્ટેબલ કહેવાય, એમ આર્થિક રીતે સમૃદ્ધ હોય તો આર્થિક રીતે સ્થાયી છે. તો પછી આગળ વધુ સ્થિરતા માટેના બધા આયોજનો છે એ ગોઠવી શકાય એમ. પછી સ્થિરતા મળે ન મળે એ જુદી વાત છે. અહીંયા આગળ પ્રક્રિયા હંમેશા એવો જ પ્રયત્ન કરે કે જેમાં વધુ સ્થિરતા તરફ એ આગળ વધતી હોય. એટલે અહીંયા કીટો સ્વરૂપ એ મોટા ભાગે વધુ સ્થાયી છે. તો ઇનોલ સ્વરૂપ ક્યારે સ્થાયી હોય? તો એ તો આપણે ઓલરેડી કહી દીધું કે ઇનોલ સ્વરૂપ જે છે એ ઇનોલ સ્વરૂપ ક્યારે વધુ સ્થાયી થાય? તો કે ઇનોલ સ્વરૂપ માટે આપણે ત્રણ બાબતોની વાત કરી. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ નંબર 1. નંબર 2, 6 મેમ્બર્ડ સાયક્લિક રિંગ એટલે 6 પરમાણુઓનું ચક્રીય બંધારણ. અને ત્રીજું જે આવશે એ સંસ્પંદન દ્વારા સ્થાયીતા. તો આનાથી સ્થિરતામાં વધારો થાય, બરાબર. પછી પ્લસ એમ ઇફેક્ટ વાળું હશે તો એનાથી સ્થિરતા વધશે, પણ માઇનસ એમ ઇફેક્ટ વાળું ગ્રુપ આવતું હશે તો એનાથી સ્થિરતા ઘટશે. ક્લિયર? આગળ વધીએ આપણે.
તો અહીંયા આગળ આપણે જે 1,3 ડાયકાર્બોનિલ સંયોજનોની વાત કરી તો એમાં 1,3 ડાયકાર્બોનિલ સંયોજનો ડાયકીટો હતા ને, 2 એસિટાઇલ એસિટોન. તો એ પ્રકારના સંયોજનોની અંદર 2 C ડબલ બોન્ડ O ને એની વચ્ચે જે CH2 આવે છે, જેને સક્રિય મિથિલિન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એમાં ઇનોલિક સ્વરૂપનું પ્રમાણ ઘણું જ વધુ હોય છે. કારણ આપણે આગળ સમજી ચૂક્યા છીએ. શું કારણ છે? તો કે કારણ એટલું જ કે એમાં હાઇડ્રોજન આ 3 આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ બને છે, 6 પરમાણુઓનું ચક્રીય બંધારણ છે અને ઓલ્ટરનેટ ડબલ બોન્ડ છે, એટલે સંસ્પંદન દ્વારા સ્થિરતા પ્રાપ્ત થાય છે અને એટલા માટે એ ઇનોલિક સ્વરૂપ વધુ સ્થાયી હોય છે. કોનું? એસિટાઇલ એસિટોનનું અને બેન્ઝોઇલ એસિટોફિનોનનું. 2 બેન્ઝીન રિંગ આવી ગઈ ને એમાં, બરાબર? તો એમાં સ્થિરતા વધુ હોય છે. પણ જો એસિટો એસિટિક એસ્ટર લેવામાં આવે તો -M ગ્રુપની હાજરીના કારણે ત્યાં સ્થિરતા ઘટે છે. ચક્રીય બંધારણ જે બનતું હોય એ ચક્રીય બંધારણ માટે બીજો એક વિશિષ્ટ શબ્દ છે, એને કિલેટ કહેવામાં આવે છે. કિલેટ એ ચક્રીય બંધારણ બનતું હોય એના માટે વપરાતો શબ્દ છે. જો ઇનોલ સ્વરૂપમાંનું દ્વિબંધ એ બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોન વાદળ સાથે કોન્જુગેશનમાં હોય તો તેની સ્થિરતા વધે છે. ત્યાર પછી સેપરેશનની જે વાત હતી, અલગ કરવા માટે ઘટકો અને દ્રાવકોની વાત કરવાની છે કે કોની હાજરીમાં શું ફેરફાર થશે. તો ધ્રુવીય પ્રોટિક દ્રાવકો, ધ્રુવીય પ્રોટિક દ્રાવકો, આ ધ્રુવીય પ્રોટિક, પોલાર પ્રોટિક સોલ્વેન્ટ્સ, ધ્રુવીય પ્રોટિક દ્રાવકો કયા કયા હોય? જેમાં H+ આવી શકતો હોય, પાણી H2O, મિથેનોલ CH3OH, એસિટિક એસિડ CH3COOH, આ બધા કેવા કહેવાય? ધ્રુવીય પ્રોટિક દ્રાવકો છે. તો આની હાજરીમાં ઇનોલ સ્વરૂપ કરતા કીટો સ્વરૂપ વધુ સ્થાયી હોય છે. ઇનોલ સ્વરૂપ કરતા કયું વધુ સ્થાયી હોય? કીટો સ્વરૂપ વધુ સ્થાયી હોય છે, એટલે એનું પ્રમાણ વધુ હોય. પણ જો અધ્રુવીય દ્રાવકો લેવામાં આવે, અધ્રુવીય દ્રાવકો, હવે અધ્રુવીય દ્રાવકો એટલે નોર્મલ હેક્ઝેન, તો એ અધ્રુવીય દ્રાવક થયો, બરાબર? કે બેન્ઝીન લઈ લો તો એ પણ અધ્રુવીય દ્રાવક થાય. તો આવો અધ્રુવીય દ્રાવક જે છે એની હાજરીમાં ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી હોય. કેમ? તો કે હાઇડ્રોજન બંધ ન બનાવે. તો એ પોતે હાઇડ્રોજન બંધ ન બનાવે તો જે હાઇડ્રોજન બંધ બનતા હોય એમનામ યથાવત રહે, તો એની સ્થિરતા વધે. એટલે N-હેક્ઝેન, બેન્ઝીન વગેરે હાઇડ્રોજન બંધ બનાવતા ન હોવાથી તેમાં ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી હોય છે. આપણે બીજું કઈ યાદ ન રહે તો આટલું જ યાદ રાખવાનું કે નોર્મલ હેક્ઝેન અને બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવકની હાજરીમાં ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી, વાત પૂરી. અને ધ્રુવીય પ્રોટિક દ્રાવકની હાજરીમાં કીટો સ્વરૂપ વધુ સ્થાયી, વાત પૂરી. કારણ કે પ્રશ્ન આવશે તો એ જ આવશે. આવશ્યક શરત, આઈ થિંક હવે આવશ્યક શરતની જરૂર નથી. આપણે આટલું બધું ભણી ગયા પછી કે ટોટોમેરિઝમ ક્યારે થાય કે ક્યારે ન થાય, પણ તેમ છતાંય જો આપણને પ્રશ્ન આવતો હોય તો C ડબલ બોન્ડ O જે કીટો સ્વરૂપ છે, તો એના કીટો સ્વરૂપના આલ્ફા કાર્બન ઉપર સીધો જોડાયેલો કાર્બન કયો કહેવાય? આલ્ફા કાર્બન. અને એની પાસે હાઇડ્રોજન હોય
તો એમાં ટોટોમેરિઝમ જોવા મળે, અને જો એની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય તો એમાં ટોટોમેરિઝમ જોવા ન મળે. એટલે બે ઉદાહરણ લઈએ કે ભાઈ CH3CO CH3, CH3CHO અને એસિટોફિનોન એટલે C6H5C ડબલ બોન્ડ O બોન્ડ CH3. અહીંયા આલ્ફા હાઇડ્રોજન નથી, બેન્ઝીન છે. બેન્ઝીનનો H દૂર થાય ને ત્યારે જ આ સમૂહ જોડાય. પણ આ જે મિથાઇલ છે એમની પાસે તો આલ્ફા હાઇડ્રોજન છે, એટલે આ આલ્ફા કાર્બન થશે કે જેનો હાઇડ્રોજન અહીંયા ટોટોમેરિઝમ કરી શકે. પણ એવા કેટલાક સંયોજનો છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તો એ કીટોઇનોલ ચલ રૂપકતા ન દર્શાવે. કયા? તો કે બેન્ઝાલ્ડિહાઇડ C6H5CHO. તો બેન્ઝીન રિંગ એક તો એ sp2 કાર્બન છે બધા જ, અને એની સાથે જે સમૂહ જોડાઈ જાય એટલે એ કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોય, બરાબર. એટલે અહીંયા હાઇડ્રોજન નથી, અને હાઇડ્રોજન નથી તો એ ટોટોમેરિઝમ ન દર્શાવે, બરાબર. બેન્ઝોફિનોન, બેન્ઝોફિનોન એટલે બેન્ઝીન રિંગ C6H5 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ C6H5. તો બેન્ઝોફિનોન તો એ પણ શું કરશે? તો કે ટોટોમેરિઝમ નહીં દર્શાવી શકે, કારણ કે આલ્ફા હાઇડ્રોજન નથી. તો જે પદાર્થ પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય તે ટોટોમેરિઝમ ન દર્શાવે. ક્લિયર છે? એવા જેટલા પણ બંધારણો આવશે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી તો એ ટોટોમેરિઝમ ન દર્શાવે. હવે જરા આ ટોટોમેરિઝમની અંદર બે પ્રકારની પ્રણાલીઓ હોય અને એના ઉદાહરણ એ જોઈ લઈએ, જે થોડુંક આગળ આપણને લઈ જાય છે ટોટોમેરિઝમની અંદર. પણ એ પ્રકારની પ્રણાલીઓ આવતી હોય તો એમાં ટોટોમેરિઝમ થાય કે ન થાય, થાય તો કયું બંધારણ બનશે, આટલું જ આવી શકે પ્રશ્નની અંદર. એટલે એ જોઈ લઈએ. તો એમાં બે પ્રકારની પ્રણાલી જોવા મળે છે ટોટોમેરિઝમની અંદર. એક ડાઇડ સિસ્ટમ કહેવાય, DYAD, ડાઇડ સિસ્ટમ, અને બીજી જે છે એ ટ્રાઇડ સિસ્ટમ છે. તો ડાઇડ સિસ્ટમની અંદર તો કે આ પ્રકારની પ્રણાલીમાં હાઇડ્રોજન પરમાણુ બે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા પરમાણુ વચ્ચે આંદોલિત થાય છે, ઓસિલેટ થાય એટલે આંદોલિત થાય એટલે પોતાનું સ્થાન બદલે. કેવી રીતે જુઓ? દાખલા તરીકે H બોન્ડ C ટ્રિપલ બોન્ડ N. તો આ ડાઇડ સિસ્ટમનું ઉદાહરણ છે. કેમ? તો કે આ હાઇડ્રોજન છે એ અહીંથી શિફ્ટ થઈ અને કોની સાથે જોડાય? નાઇટ્રોજન સાથે, બરાબર. એટલે અહીંયા આગળ H બોન્ડ N થઈ ગયું. ધેટ મીન્સ કે આ હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થયો? નાઇટ્રોજન ઉપર. એટલે H બોન્ડ N ટ્રિપલ બોન્ડ C, H બોન્ડ N ટ્રિપલ બોન્ડ C. તો આ હાઇડ્રોજન સાયનાઇડ કયો? આને શું કયો? હાઇડ્રોજન સાયનાઇડ. તો આ હાઇડ્રોજન આઇસોસાયનાઇડ થાય. આ 1 2 શું કામ? તો કે આ કાર્બન, હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ પહેલો પરમાણુ, તો નાઇટ્રોજન બીજો પરમાણુ થયો. તો હાઇડ્રોજન પહેલા પરમાણુ ઉપરથી બીજા પરમાણુ ઉપર શિફ્ટ થાય છે, એટલે આને 1 2 માઇગ્રેશન અથવા તો 1 2 શિફ્ટિંગ કહેવાય. આ પ્રકારનો ફેરફાર છે ને 1 2 માઇગ્રેશન, પહેલા અને બીજા, પહેલા પરમાણુ ઉપરથી બીજા પરમાણુ ઉપર શિફ્ટ થતો હોય તો 1 2 માઇગ્રેશન કહેવાય. અને આવું સેમ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે જેમાં બીજા પરમાણુ ઉપર હાઇડ્રોજન છે એ જોડાતો હોય. તો દાખલા તરીકે H બોન્ડ O બોન્ડ N ડબલ બોન્ડ O, બરાબર. તો શું છે? નાઇટ્રાઇટ સ્વરૂપ છે આ. ઇટ ઇઝ કોલ્ડ નાઇટ્રાઇટ ફોર્મ. આ નાઇટ્રાઇટ સ્વરૂપ છે. એમાં આ ઓક્સિજન પહેલો પરમાણુ, નાઇટ્રોજન બીજો પરમાણુ. તો આ હાઇડ્રોજન અહીંથી કોની સાથે જોડાય? બીજા પરમાણુ સાથે, બરાબર.
તો આ પ્રકારનો જે ફેરફાર થયો કે H બોન્ડ N ડબલ બોન્ડ O, આમ આ સ્વરૂપ NO2 થઈ ગયું, નાઇટ્રો ફોર્મ. તો આ પણ શેનું ઉદાહરણ થયું? ડાઇડ સિસ્ટમનું. પછી આવે છે એટ્રાઇડ સિસ્ટમ, જે આપણે મોટા ભાગે કીટોઇનોલ સ્વરૂપ જોયા જે કાંઈ એ બધા જ ટ્રાઇડ સિસ્ટમના ઉદાહરણ હતા. ટ્રાઇડ સિસ્ટમ એટલે શું? તો કે હાઇડ્રોજન પહેલા પરમાણુ ઉપરથી ત્રીજા પરમાણુ ઉપર સ્થાનાંતરિત થાય, શિફ્ટ થાય. તો આવો જે ફેરફાર છે એને એ ટ્રાઇડ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે ટ્રાઇડ સિસ્ટમ લ્યો, ટ્રાઇડ સિસ્ટમ. તો ટ્રાઇડ સિસ્ટમની અંદર દાખલા તરીકે કીટોઇનોલ ચલ રૂપકતા વાળું લઈ લ્યો કે CH3 હતું, બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H, એસિટાલ્ડિહાઇડ લીધો આપણે, બરાબર. તો અહીંયા આગળ આ જે H છે એ જે કાર્બન સાથે જોડાયો એ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો, એટલે પહેલો પરમાણુ, બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ. તો આ H શિફ્ટ થઈને ક્યાં આવે? ત્રીજા પરમાણુ ઉપર આવે. એટલે H બોન્ડ C બોન્ડ H, અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો આ બે કાર્બન વચ્ચે, અને ઓક્સિજન સાથે શું આવ્યું? O બોન્ડ H, બરાબર, બોન્ડ H. તો આ જે છે એને શું કહેશું? 1,3 માઇગ્રેશન ઓર 1,3 શિફ્ટિંગ. 1,3 માઇગ્રેશન થયું પહેલા અને ત્રીજા પરમાણુ વચ્ચે. જ્યારે કોઈ હાઇડ્રોજન પરમાણુ જેવો પરમાણુ આંદોલિત થાય તો તેને ટ્રાઇડ સિસ્ટમ કહેવાય. એટલે કીટોઇનોલ ચલ રૂપકતા જે છે એ ટોટલી ટ્રાઇડ સિસ્ટમ છે. એ સિવાયના ઉદાહરણ આપણે લેતા જઈએ જે ટ્રાઇડ સિસ્ટમના જ ઉદાહરણ થાય. નોન કીટોઇનોલ ચલ રૂપકતાની આપણે જે આગળ વાત કરી હતી એના ઉદાહરણ સ્વરૂપે નાઇટ્રો સ્વરૂપ જે હોય તો એ H બોન્ડ CH2 એટલે આ CH3 છે, બોન્ડ N ડબલ બોન્ડ O બોન્ડ O આમ હોય, બરાબર. તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવશે. આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેનું એ ક્યાં આવશે? ઓક્સિજન ઉપર આવશે આ રીતે. અને આ હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થશે? ઓક્સિજન ઉપર. એટલે CH2 ડબલ બોન્ડ N બોન્ડ O બોન્ડ OH આવું થશે. તો આ જે સ્વરૂપ છે એ નાઇટ્રો સ્વરૂપ કહેવાય, નાઇટ્રો. પણ આ જે સ્વરૂપ આવ્યું એમાં OH આવ્યો કે જેમાંથી H+ મુક્ત થઈ શકે, એટલે આ એસિડિક સ્વરૂપ થઈ ગયું. એટલે આને એસી સ્વરૂપ કહેવામાં આવે છે. એસી સ્વરૂપ, એસી ફોર્મ. તો એ એસી ફોર્મ કહેવાનું કારણ એ એક પ્રકારે એસિડ બની જાય છે, H+ મુક્ત કરી શકે છે, એ એનું કારણ છે. તો આવા જે બંધારણ કે જેમાં એસિડિક સ્વરૂપ બની શકતું હોય તો એ બંધારણ, એ પદાર્થ છે એ બેઝમાં દ્રાવ્ય થશે. એટલે નીચે આપેલ પૈકી કયો પદાર્થ NaOH માં દ્રાવ્ય થશે? તો જે એસિડ હોય એ દ્રાવ્ય થાય, બીજા ન થાય. કયા પ્રકારના પદાર્થોમાં આવું જોવા મળશે? તો કે NO2 સાથે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો થશે. એટલે પ્રાઇમરી અને સેકન્ડરી એમ કીધું, 1 ડિગ્રી અને 2 ડિગ્રી વાળા જે નાઇટ્રો સ્વરૂપ હશે એ આ પ્રકારનો ફેરફાર છે એ દર્શાવશે. ટોટોમેરિઝમ એમાં થશે તો આ ફેરફાર થાય. પણ જો 3 ડિગ્રી હોય, 1 ડિગ્રી અને 2 ડિગ્રી એ દર્શાવે ટોટોમેરિઝમ. પણ 3 ડિગ્રી હશે એટલે NO2 જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હશે તો ત્યાં આલ્ફા હાઇડ્રોજન જ નહીં હોય. તો 3 ડિગ્રી છે એ ન દર્શાવે. ક્લિયર છે? ત્યાર પછી નાઇટ્રાઇટ અને નાઇટ્રો ટોટોમેરિઝમ, અરે એ તો આપણે જોઈ ગયા. એમાઇડ, કેટલાક એમાઇડ સંયોજનો કે જેમાં આવો નોન કીટોઇનોલ ચલ રૂપકતા જે આપણને જોવા મળે છે એમાં યુરિયા, થાયોયુરિયા, નાઇટ્રોસોફિનોલ
આ બધામાં આપણને ટોટોમેરિઝમ જોવા મળે છે. દાખલા તરીકે યુરિયાની વાત કરીએ તો યુરિયા એટલે NH2CONH2. હવે હું NH2 ને જરા આ રીતે લખું છું, NH2 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ NH2 આમ, બરાબર. તો આ યુરિયાનું બંધારણ છે. શું ફેરફાર થાય તો કે આ C ડબલ બોન્ડ O એની સાથે NH2 sp3 પરમાણુ છે, એની સાથે હાઇડ્રોજન પણ છે. તો આ જે N બોન્ડ H છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવશે. આ હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થશે? આના ઉપર. એટલે NH ડબલ બોન્ડ C બોન્ડ OH બોન્ડ NH2 આમ થાય. તો આ ઇનોલ સ્વરૂપ થયું એનું. આ કેવું સ્વરૂપ આવશે? ઇનોલ સ્વરૂપ. કયો પદાર્થ છે આ? યુરિયા, બરાબર. તો આ કીટો સ્વરૂપ છે અને આ ઇનોલ સ્વરૂપ. તો યુરિયામાં પણ કીટો ઇનોલ ચલ રૂપકતા જોવા મળશે. નેક્સ્ટ જે છે એ પેરા નાઇટ્રોસોફિનોલ. તો પેરા નાઇટ્રોસોફિનોલ જે છે આ રીતે હોય પેરા નાઇટ્રોસોફિનોલ. તો આ જે પેરા નાઇટ્રોસોફિનોલ છે એમાં કેવો ફેરફાર થાય તો કે એમાં ફેરફાર આ રીતે થશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ, આ અહીંયા, આ બાજુ, અને આ O બોન્ડ H છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર આવશે, જેના કારણે અહીંયા ડબલ બોન્ડ O આવશે અને અહીંયા OH બનશે. તો બંધારણમાં જે ફેરફાર થયા એ જુઓ કે અહીંયા આગળ C ડબલ બોન્ડ O બન્યો. ક્યાં? અહીંયા. આ C ડબલ બોન્ડ O. આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવ્યું એટલે અહીંયા ડબલ બોન્ડ આવ્યો. આ યથાવત છે. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવ્યું એટલે નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડ બન્યો અને અહીંયા OH બને છે. તો અહીંયા આગળ આ કીટો ફોર્મ છે. જો C ડબલ બોન્ડ O આવ્યું, C ડબલ બોન્ડ N આવ્યું, એટલે આ જે આવ્યું એ કયું આવ્યું? કીટો સ્વરૂપ. અને આ જે છે એ ઇનોલ સ્વરૂપ છે, કારણ કે ડબલ બોન્ડ તો છે જ, OH છે, તો ઇનોલ સ્વરૂપ છે. ઇનોલ સ્વરૂપમાંથી કીટો સ્વરૂપ. બંધારણનું નામ શું છે? પેરા નાઇટ્રોસો, બરાબર. N ડબલ બોન્ડ O આવ્યું એટલે નાઇટ્રોસો આપણે આગળ આવી ગયું. પેરા નાઇટ્રોસો. બેન્ઝીન ઉપર OH હોય તો એને ફિનોલ કહેવાય. પેરા નાઇટ્રોસો ફિનોલ. અને જે યુરિયામાં જોવા મળતી હતી સેમ એવી જ ઘટના થાયો યુરિયામાં જોવા મળે. C ડબલ બોન્ડ S. S હોય ઓક્સિજનની બદલે સલ્ફર હોય તો થાયો યુરિયા બોન્ડ NH2. શું થશે? આ અહીંયા આવશે, આ બાજુ આવશે, બરાબર. એટલે NH ડબલ બોન્ડ C બોન્ડ SH બોન્ડ NH2 આમ થશે. આ ઇનોલ સ્વરૂપ કહેવાશે. ઓકે. તો આ આપણે યુરિયા, થાયો યુરિયામાં એમાં જોયું. કેટલાક બંધારણો આપેલા છે કે જેના કીટો ઇનોલ ટોટોમેરિઝમ છે, જેમાં શક્ય હોય તમારે બંધારણો દોરવાના છે, તમારે દોરવાના છે, બરાબર. કે શેમાં શક્ય છે અને શેમાં નથી. એક હું તમને ઉદાહરણ સ્વરૂપે દર્શાવી દઉં. કીટો સ્વરૂપ આપ્યું હોય તો એનું ઇનોલ સ્વરૂપ તમારે લખવાનું છે. ઇનોલ સ્વરૂપ આપ્યું હોય તો એનું કીટો સ્વરૂપ તમારે લખવાનું છે. દાખલા તરીકે આપણને પહેલો પ્રશ્ન જે આપ્યો છે એમાં આવી રીતના આપ્યું છે કે અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા C ડબલ બોન્ડ O છે. તો આપણું ધ્યાન ક્યાં હોય તો કે ભાઈ જ્યારે સ્પષ્ટપણે કીધું છે કે આનું આપણને કીટો ઇનોલ ચલ રૂપકતા જે થતી હોય એવા બંધારણ દોરો. તો C ડબલ બોન્ડ O છે તો કે આ બાજુ તો C ડબલ બોન્ડ C sp2 કાર્બન છે. કયો હોવો જોઈએ? sp3 હોવો જોઈએ. તો આ sp3 છે, બરાબર. અને એની પાસે પાછો હાઇડ્રોજન હોવો જોઈએ, આલ્ફા હાઇડ્રોજન, એટલે એ પણ છે. તો કે આ થાય શું થશે તો કે આ બે વચ્ચે આ C બોન્ડ H નું ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર આવે તો અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી જશે, અહીંયા ડબલ બોન્ડ બન્યું એટલે, અને H ક્યાં જોડાશે?
ઓક્સિજન સાથે, એટલે આમ થઈ જશે અને આ ડબલ બોન્ડ યથાવત, તો આ એનું ટોટોમેરિક સ્વરૂપ થઈ ગયું, ટોટોમેરિઝમ દર્શાવ્યું આપણે, બરાબર. એવી રીતે જો ઇનોલ સ્વરૂપ આપ્યું હોય, ઘણાનો પ્રશ્ન આવે, સર ઇનોલ સ્વરૂપ ખબર કેમ પડે? ડબલ બોન્ડ આપ્યું હોય, ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર જ OH હોય તો ઇનોલ સ્વરૂપ થયું, અને એનું કીટોમાં રૂપાંતર થઈ શકે. કેવી રીતે થશે? તો કે આ જે H છે, O બોન્ડ H, એનું ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર આવશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર આવશે, તો H આની સાથે જોડાઈ જશે, એટલે CH3 થયું બોન્ડ. જ્યાં C બોન્ડ ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર જ્યાં OH છે ત્યાં C ડબલ બોન્ડ O બને, અને એ હાઇડ્રોજન ડબલ બોન્ડ વાળા કાર્બન જે છે ત્યાં એ હાઇડ્રોજન જોડાશે. તો આ કાર્બન ઉપર તમે ડબલ બોન્ડ બનાવ્યો, તો આ કાર્બનનો જે પાડોશી કાર્બન હતો કે જ્યાં ડબલ બોન્ડ હતો એની ઉપર હાઇડ્રોજન આવે, એટલે CH3, C ડબલ બોન્ડ O બોન્ડ, પછી બાકીનું યથાવત CH ડબલ બોન્ડ CH2, તો આ થઈ ગયું, બરાબર. તો આવી રીતના થશે. બંધારણ ડી અને ઈ ધ્યાનથી જુઓ તો એમાં બે બેન્ઝીન રિંગની વચ્ચે C ડબલ બોન્ડ O આવે છે, એટલે ત્યાં આલ્ફા હાઇડ્રોજન જ નથી, એટલે ત્યાં એમાં શક્ય નથી, બરાબર. તો આ બંધારણો જે છે કે જેમાં ચલ રૂપકતા જોવા મળતી હોય, તો આ બંધારણ તમને દર્શાવેલું છે, આ દર્શાવ્યું છે. એની પછીનું જે છે બેન્ઝીન CHOH ડબલ બોન્ડ CH3, તો એ પણ તમને આપેલું છે, બરાબર. એમાં આ એક બંધારણ જે છે એ આમ આવશે, બોન્ડ C બોન્ડ OH ડબલ બોન્ડ CH આમ આવશે, અહીંયા હાઇડ્રોજન ન આવે, CH બોન્ડ CH3 આમ થશે. તો આ C ડબલ બોન્ડ C, આ કાર્બન ઉપર OH, તો જે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો એમાં જે કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે ત્યાં C ડબલ બોન્ડ O બનશે, અને એનો પાડોશી જે કાર્બન છે ડબલ બોન્ડ વાળો એના ઉપર આ H જોડાઈ જશે, તો એ રીતે C ડબલ બોન્ડ O બોન્ડ CH2 CH3 એમ થશે, બરાબર. કેટલાક પ્રશ્નો ઝડપથી જોઈ લઈએ એટલે આપણને થોડોક આઈડિયા રહે કે ટોટોમેરિઝમ જે છે એ ખાલી જગ્યાના કારણે આપણને જોવા મળે છે. વિસ્થાનીકૃત સિગ્મા ઇલેક્ટ્રોનને કારણે, વિસ્થાનીકૃત પાઈ ઇલેક્ટ્રોનને કારણે, કે સક્રિય હાઇડ્રોજન પરમાણુનું સ્થાનાંતર. ટોટોમેરિઝમ શેના કારણે જોવા મળે છે? ખ્યાલ આવી ગયો છે? અત્યારે જ ભણ્યા છીએ. શું થતું હતું રિપીટેડલી અહીં સુધી બતાવ્યું, જો હજી આપણે હમણાં જોયું, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કયા સંયોજનમાં મહત્તમ ઇનોલાઇઝેશન જોવા મળે? સૌથી વધુ ઇનોલાઇઝેશન એટલે ઇનોલ સ્વરૂપ જોવા મળતું હોય એવું બંધારણ કયું? તો જો હવે અહીંયા આગળ પ્રશ્ન બરાબર ધ્યાનથી સમજવાનો કે ટોટોમેરિઝમ તો બધામાં થાય જ છે એવું લખ્યું જ છે. મહત્તમ શેમાં જોવા મળશે? તો મહત્તમમાં આ બંધારણ ડી છે એને જરા ધ્યાનથી જોઈએ. ડબલ બોન્ડ અહીંયા C ડબલ બોન્ડ O છે, તો જુઓ તો આ CH2 છે, શું થાય? સોરી, આમ જ આવશે. શું કામ આવું આવશે? તો કે અહીંયા જે જોવા મળશે એનાથી મળતું બંધારણ લખો એટલે ખબર પડી જાય. ડબલ બોન્ડ આ C ડબલ બોન્ડ હોય એનો પાડોશી કાર્બન આલ્ફા કાર્બન, એના ઉપરનો હાઇડ્રોજન, આ હાઇડ્રોજન આ બાજુ શિફ્ટ થાય એટલે અહીંયા બોન્ડ શું થાય? OH. તો આ H આ બાજુ શિફ્ટ થયો તો આ બંધ આ બાજુ આવે, શું થઈ ગયું? ફિનોલ થઈ ગયો, બેન્ઝીન રિંગ બની ગઈ. તો આના કરતા તો આ બંધારણ વધુ જ સ્થાયી હોય, એરોમેટિક છે, તો એટલે એરોમેટિક હોવાને કારણે મહત્તમ ઇનોલાઇઝેશન શેમાં જોવા મળશે? આ જ સ્વરૂપમાં. તો આ ઇનોલ સ્વરૂપ થયું, ડબલ બોન્ડ છે, OH છે, તો આ બંધારણમાં મહત્તમ ઇનોલાઇઝેશન છે એ જોવા મળશે.
પછી યુરિયામાં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે? હમણાં જ યુરિયાની વાત કરી, ટોટોમેરિઝમ. બરાબર. શામાં ટોટોમેરિઝમ જોવા મળતું નથી? આવો એક પ્રશ્ન છે. CH3COCH3 તો જુઓ તો C ડબલ બોન્ડ O ના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો જોવા મળે. બી ઓપ્શનમાં PH ફિનાઇલ રિંગ એની સાથે CH ડબલ બોન્ડ CH બોન્ડ OH, તો ડબલ બોન્ડ વાળા કાર્બન છે એના ઉપર હાઇડ્રોજન પણ છે અને ડબલ બોન્ડ વાળા કાર્બન પૈકી એક કાર્બન ઉપર OH છે એટલે એમાં પણ જોવા મળશે. બરાબર. CH3NO2 જે કાર્બન સાથે જોડાયેલો છે એની પાસે હાઇડ્રોજન છે, આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો જોવા મળે. CH3 થ્રાઇસ C બોન્ડ CHO, તો અહીંયા આગળ CH3 બોન્ડ C CH3 બોન્ડ NO2 N ડબલ બોન્ડ O બોન્ડ O, તો NO2 નો જે આલ્ફા કાર્બન છે એની પાસે હાઇડ્રોજન છે નથી, તો એમાં ટોટોમેરિઝમ જોવા ન મળે. બરાબર. તો આમાં ટોટોમેરિઝમ જોવા નહીં મળે. હું તમને કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એના આ કેટલાક ઉદાહરણ છે એ આપણે જોઈએ છે. નીચેના પૈકી કયું સંયોજન NaOH ના દ્રાવણમાં દ્રાવ્ય નથી? મેં તમને એવું કહ્યું હતું કે આવો પ્રશ્ન આવે. તો જે NO2 માં જેની પાસે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોય NaOH માં દ્રાવ્ય ન થાય, કારણ કે NaOH એટલે બેઝ થઈ ગયો. જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હશે, દાખલા તરીકે હું બંધારણ A લખું, બરાબર, તો આમ છે, આમ. બરાબર. તો શું થશે? આ બાજુ આવશે, આ અહીંયા આવશે, તો આ હાઇડ્રોજન છે એ આની સાથે જોડાશે. CH3 બોન્ડ C CH3 ડબલ બોન્ડ N બોન્ડ OH બોન્ડ O, આમ થયું. તો આ OH આવી ગયું એટલે શું થઈ ગયું? આ H પ્લસ એસિડિક થઈ ગયું. તો આ દ્રાવ્ય થાય કારણ કે એસિડિક પદાર્થ થયો. પણ નાઇટ્રોબેન્ઝીન લઈ લો તો આ નાઇટ્રોબેન્ઝીનમાં ક્યાંય છે H, આ કાર્બન તો એક તો sp2 છે ને એની પાસે હાઇડ્રોજન પણ ન હોય, એટલે આ બંધારણ છે એ NaOH માં દ્રાવ્ય ન થાય. બાકીના બધા બંધારણમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે એટલે એ દ્રાવ્ય થશે. બરાબર. તો કંઈક આવા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. પછી એક બીજું બંધારણ અહીંયા આપ્યું નથી પણ તમને કહી દઉં. C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને C ડબલ બોન્ડ O આવું હોય તો આનું પ્રશ્ન એમ પૂછાય કે શેમાં ચલ રૂપકતા જોવા મળશે, એમ પણ પૂછી શકાય. એમ પણ પૂછી શકાય કે આનું કયું સ્વરૂપ સૌથી વધુ સ્થાયી હશે. તો આનું ઇનોલ સ્વરૂપ, તો એક તો આમાં કીટો ઇનોલ ચલ રૂપકતા શક્ય છે કે નથી, તો આની બદલે કઈ સાઇન આવશે? આ જ. શું કામ? જોજો, આ C ડબલ બોન્ડ O, ધારો કે અહીંથી H આ બાજુ જાય છે તો અહીંયા OH થાય ને અહીંયા ડબલ બોન્ડ આવે. આ C ડબલ બોન્ડ O અને અહીંયા CH2 જે છે તો આ H આ બાજુ આવે, ડબલ બોન્ડ અહીંયા આવે, અહીંયા ડબલ બોન્ડ ને અહીંયા OH. એવું જ અહીંયા થશે. હવે આ H આ બાજુ આવે, આ ઇલેક્ટ્રોન અહીંયા ડબલ બોન્ડ, બરાબર, તો અહીંયા શું આવ્યું? OH. તો બેન્ઝીન રિંગ બની જાય છે. જેમાં બેન્ઝીન રિંગ બની જતી હોય, બરાબર, ટોટોમેરિઝમને કારણે, તો એ બંધારણ હંમેશા સૌથી વધુ સ્થાયી હશે. ક્લિયર? તો અહીંયા આગળ આ જે છે એ શું થશે આપણું? ઇનોલિક સ્વરૂપ અને સૌથી વધુ સ્થાયી. તો આવા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. પ્રેક્ટિસ કરજો. કયા ટોટોમેરિઝમ દર્શાવે, કયા ન દર્શાવે એ સૌથી વધુ પૂછાય છે. કયો પદાર્થ છે એ NaOH માં દ્રાવ્ય થાય છે, કોણ વધુ સ્થાયી છે કે ઓછું સ્થાયી છે, આટલી જ મેજર જે ક્વેશ્ચન્સ છે જે એ આવે છે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.